નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આજરોજ અચાનક પાદરા વિસ્તારમાં ખાણીપીણીની હોટલો, દુકાનો, લારીઓમાં દરોડા પાડતા ભેળસેળીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પાદરામાં મીઠાઈ તેમજ ખાણીપીણીનું વેચાણ કરતા દુકાનો, હોટલોમાં દરોડા પાડી ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ થતી અટકાવવા ચેકિંગ કરી શંકાસ્પદ ખાદ્ય સામગ્રીઓ, શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા હતા। પાદરા સરદાર પટેલ શાક માર્કેટ, જૂની શાક માર્કેટ પાસે ફૂલબાગ, જગાત નાકા, નવા એસટી ડેપો સહિતના મુખ્ય બજારોમાં આવેલી હોટલો, દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેથી હવે વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। લાંબા સમય બાદ પાદરામાં વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવતા જ ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાંથી FSW વાન સાથે અમારી ટીમ કેમિસ્ટ, ડ્રાઈવર અને મલ્ટીટાસ્કિંગ સાથે અમે પાદરા ખાતે ચેકિંગમાં આવ્યા છે। ફૂલબાગ વિસ્તાર, બસ સ્ટેન્ડ વિસ્તાર, પાણીની ટાંકી વિસ્તાર, ત્યાં આગળ અમે તેલનું ચેકિંગ ને અધર ચેકિંગ કર્યું છે અને જેમાં નાશ કરવા જેવી વસ્તુ લાગે છે એનો અમે નાશ પણ કરેલ છે। ટોટલ કયા પ્રકારની કાર્યવાહી છે અને કયા પ્રકારની ચેકિંગ હાથ ધરાવી છે? આમાં આપણે તેલનું ચેકિંગ કરાય છે, સ્પાઇસીસનું ચેકિંગ કરાય છે, દૂધ, સ્વીટની બનાવટ હોય એનું ચેકિંગ થાય છે। ઓલમોસ્ટ પ્રાઇમરી ચેકિંગ જે કહેવાય ને એ ટાઈપના બધા ચેકિંગ અહીંયા થાય શું લાગે છે અત્યારે તમારા હાથમાં કયા પ્રકારનો પદાર્થ આવ્યો છે। જે ખરાબ પદાર્થ આવે છે એનો નાશ કરવામાં હા, તેલમાં જે લાગતું હોય એ તેલનો ટીપીસીનું અમે ટીપીસી ચેક કરીને એનો નાશ કરાય છે। 25 થી વધારે જે આવે ટીપીસીમાં રીડિંગ તો એનો નાશ કરાવવામાં આવે છે। પાદરામાં કઈ પરિસ્થિતિ જોવા મળે? સાંભળો આવું